મુશ્કેલીનું માવઠું આવ્યું તેની વાત કરીએ। ગીર સોમનાથમાં માવઠાથી થયેલા નુકસાનનો ધારાસભ્યએ તાગ મેળવ્યો છે। કમોસમી વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। ખેતરોમાં પલળી ગયેલા મગફળીના પાથરા અને ખેતરોમાં જે પ્રકારે ભરાયેલા પાણી છે તેની સ્થિતિની સમીક્ષા કરી છે, તેમજ વેરાવળના નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાયેલા પાણીમાં પહોંચેલા સમગ્ર પરિસ્થિતિ જાણી છે। તો વિમલ ચુડાસમાએ પાક નુકસાની અંગે સહાય જાહેર કરવા અને ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા રજૂઆત પણ કરી છે। અને ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે વરસાદ પડ્યો છે, તે ખાસ કરીને અમે ખેડૂતોની મુલાકાત માટે આવ્યા। તેમની મગફળી છે એ ખૂબ વરસાદ પડવાના કારણે જે મગફળી જે એમને કાઢેલી છે, જેને પાથરા કહે છે, એ જે સુકાવવા માટે મૂકેલા છે તે આજે પાણીમાં ગરકાવ થયા છે અને એના કારણે મગફળી પણ ફેલ થઈ ગઈ છે। પશુઓ માટેનો ચારો પણ સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયો છે। સરકારને હું માગણી કરું છું કે ખાસ કરીને સ્પેશિયલ પેકેજ જે ખેડૂતોને આપવામાં આવે, જેની સંપૂર્ણ એમને નુકસાનથી ભરપાઈ કરવામાં આવે અને એ સિવાય પણ જેમને પાક ધિરાણ લીધું એ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે।